ગીર સોમનાથના તાલાલા ગીર પંથકમાં ઝડપાઈ છે નકલી પોલીસ। થોડા દિવસ પહેલા આરોપીઓ વીરપુર પાસેના ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા। ફાર્મ હાઉસ માલિકને લાયસન્સ રદ કરવાની ધમકી આપી હતી અને આરોપીઓએ પૈસા પડાવ્યા હતા। જો કે ફાર્મ હાઉસ માલિકે ફરિયાદ કરતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ આરંભી। પોલીસે રાજકોટમાં રહી સિક્યુરિટી એજન્સી ચલાવતા ભરત રવૈયા અને લાલજી ચૌહાણ નામના શખ્સને પકડી પાડ્યા હતા। આરોપીઓએ આ જ મોડસ ઓપરેન્ડીથી અન્ય લોકો પાસેથી પણ પૈસા પડાવ્યા છે અને આ વિશે પોલીસ તપાસ કરી રહી છે। ધ્યાન નામનું ફાર્મ હાઉસ છે, એના માલિક પાસેથી 10,000ની રકમ એ લોકો નકલી પોલીસની ઓળખ આપીને એમણે પડાવી। એ વિગત પોલીસને એમણે જાણ કરી। એ બાબતે તાત્કાલિક પોલીસે ઘટના સ્થળની વિઝિટ લીધી અને ત્યાં ફાર્મ હાઉસના સીસીટીવી અને એ આધારે તપાસ કરી અને એમાં 2 ઈસમો જણાયેલા જે એ લોકોએ ફાર્મ હાઉસની વિઝિટ કરી અને એ બંને ઈસમોની પોલીસે તાત્કાલિક ઓળખ કરી અને તે લોકોને પોલીસે એરેસ્ટ કર્યા।